હેલો સર. સર મને ફિઝિક્સમાં તો કશું યાદ જ રહેતું નથી, તો હું તો બધા ક્વેશ્ચન છોડી દેવાની છું. અરે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સમાં કંઈ છોડવાની જરૂર નથી. ચેપ્ટર આખા છોડી દેજો, ખાલી જેટલા પ્રશ્નો લખાવું છું એટલા કરી નાખજો. બોર્ડની એક્ઝામમાં આવશે. બરોબર છે. અરીસાવાળું જે ચેપ્ટર છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એની અંદર આઈએમપી લખી નાખજો. અરીસા અને લેન્સ બંનેની કિરણાકૃતિઓ કરી નાખજો. પેલા કોઠાવાળી આકૃતિ નહીં કરો તો ચાલશે. બરોબર છે. દાખલા કરવાની જરૂર નથી, છોડી દેશો તો ચાલશે, પણ ખાલી એના બંને સૂત્ર ખાસ યાદ રાખી લેજો. બીજી વસ્તુ, અંતર્ગોળ અરીસાના ઉપયોગ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ પણ ખાસ કરજો. અને જે કાર્ટેઝિયન પદ્ધતિ છે એ પણ ખાસ થિયરી કરજો. જે સંજ્ઞા પદ્ધતિ છે, ગોળી અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ, આટલી વસ્તુ ખાસ કરવાની છે. આની સાથે બીજી એક વસ્તુ એડ કરી નાખજો, લેન્સના પાવરનો આખો પ્રશ્ન યાદ રાખી લેજો, કે જેના કારણે તમને કોઈ તકલીફ ના પડે.